આજે મોરબી જે જિલ્લો છે એને કુલ રાજકોટમાં 11 બસ ફાળવી હતી, એમાં 3 મોરબીને ફાળવી છે. એમાં અહીંથી ઉદયપુર સીધી ઉપર છે અને બસ પણ સારી છે અને નાના માણસો ફરવા જઈ શકે. 382 રૂપિયા ટિકિટ. અહીંથી સાંજે ઉપડે, સવારે અહીંયા પહોંચી જાય, 2 દી ફરીને પાછું આવવું હોય તો આવી શકે. એ રીતે ઉદયપુર જોઈ શકે અને ફરવા પણ નાના માણસો જઈ શકે એવું કંઈક સુવિધા મોરબી ડેપો દ્વારા આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ દ્વારા એક મોરબીનું જે અત્યારે જે એક સારી ગિફ્ટ મળી છે. બીજું અહીંથી પણ પાલીતાણા ભાવનગર જવું હોય તો એ પણ કાલ નવી બસ મૂકી અને તળાજા એ પણ નવી, એટલે અહીંથી કોઈને જૈન લોકોને જવું હોય પાલીતાણા તો અહીંથી એની પણ સુવિધા અને કાલે એ પણ બસ થયેલ. 3 બસ જે અત્યારે ચાલુ કાલે થઈ જશે ને આજે એક બસ ચાલુ. બીજી ભવિષ્યમાં પણ અહીંથી એરપોર્ટ બને, હીરાસરી એરપોર્ટ, એના માટે પણ 2 બસો માંગી છે, એ પણ ટૂંક સમયમાં આવી જશે. એટલે અહીંથી એરપોર્ટ જવું હોય તો પણ સુવિધા થઈ શકે. આ એસટી ડેપો પહેલાં આપણે એસટીમાં 2 હતા ત્યાં આપણને એમ લાગતું કે એસટી કંઈક રસ્તામાં ઊભી હોય, પંચર પડ્યું હોય, પણ અત્યારે જે ગુજરાત સરકારની આપણી જે એસટી છે એ લક્ઝરી જેવી છે. અને બીજું સેફટી, આપણી પણ સેફટી સારી રીતે. તો આ બસની મુસાફરી નાના માણા ટુરિઝમ તરીકે ઉદયપુર જઈ શકશે, પાલીતાણા જઈ શકશે એવી સુવિધા મોરબી જિલ્લાને મળી છે. અમે તો જો એસટીમાં સવારી કરી, મોટરસાઇકલમાં કરી, ગાડીમાં કરી, બધે કરી. પણ અત્યારે જે એસટી છે ને, એસટી અહીંયા ફરવા જવાય. માનો કે મારે કોઈને હગાવાલાને મોકલવો હોય તો અહીંથી બસમાં બેસી જવાય, ઉદયપુર ઉતરી જાય ને અહીંયા ટુરિઝમ દ્વારા નક્કી કરી નાખે અને 2 દી રોકાઈને પાછા. એટલે માત્ર એક ફેમિલી 5,000 રૂપિયામાં ફરીને પાછા આવતા રહીએ.